અને જેથી હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ પણ જોવા મળી। જો કે પોલીસ બંદોબસ્ત ત્યાં પૂરતા પ્રમાણમાં ખડકી દેવાયો અને ધંધુકામાં કર્ફ્યુ જેવો માહોલ સર્જાયો। સમગ્ર ગામમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું હતું અને પોલીસે આરોપીની ધરપકડ પણ કરી લીધી છે। પોલીસે સમીર અને રિઝવાન નામના 2 આરોપીને ઝડપી પાડ્યા છે। હત્યાના બનાવ સાથે આગચંપી મામલે વધુ તપાસ પણ ચાલી રહી છે। યુવકની હત્યા બાદ મારામારી, પથ્થરમારો, વાહનોમાં આગચંપી કરવામાં આવી અને આ દ્રશ્યો પણ સામે આવ્યા। ત્યારે આ મામલો વધુ ઉગ્ર ન બને તે માટે એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓનો મોટો કાફલો ધંધુકામાં ખડકી દેવાયો છે। તો પરિસ્થિતિ વણસે નહીં તે માટે સતત નજર રાખવામાં આવી રહી છે। લોકોના ટોળે ટોળા સ્થાનિક વિસ્તારમાં તોડફોડ અને આગચંપી શરૂ કરી હતી। તો ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે બંને પક્ષના ટોળાએ સ્થાનિક વિસ્તારમાં કેટલીક દુકાનોમાં પણ આગ લગાવી અને જેના કારણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા। કેટલાક શખ્સોએ રસ્તા પર વાહનોમાં તોડફોડ કરી પથ્થરમારો શરૂ કર્યો, જેના કારણે ધંધુકામાં ભારે અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી। પોલીસના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા અનુસાર હાલ ધંધુકામાં સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણ હેઠળ છે। પોલીસે હત્યાના મૂળ કારણોની તપાસ શરૂ કરી છે। અફવાઓ પર ધ્યાન ન આપવા માટે નાગરિકોને અપીલ પણ કરવામાં આવી રહી છે। સમગ્ર મામલે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી અને તજવીજ પણ તેજ કરવામાં આવી છે। તો અંગે જ ગ્રાઉન્ડ પરથી જ અમારા સહયોગી ગ્રાઉન્ડ ઝીરો પર છે અને ત્યાંથી જ આપણે સીધી વાતચીત કરીશું, અપડેટ મેળવવાનો પ્રયત્ન કરીશું। મૌલિક આપણી સાથે જોડાઈ ગયા છે। જી મૌલિક, હાલની પરિસ્થિતિ શું છે? કારણ કે ભારે અગ્નિ જેવી સ્થિતિ હતી, 150 લોકોનું ટોળું રસ્તા પર ઉતર્યું હતું। સંધ્યા, ચોક્કસથી જે રીતે આખો ઘટનાક્રમ બન્યો તે આ ઘટનાક્રમનું મૂળ ક્યાં છે તે જાણવા માટે અમે પ્રયાસ કર્યો હતો। જ્યારે બપોરે આ બનાવ બન્યો ત્યારે જે ઘટનાક્રમ બન્યો છે તે આ નસીબ સોસાયટી છે, જ્યાં નસીબ સોસાયટી પાસે રહેતા જે યુવક જે છે તેની સાથે સૌથી પહેલાં જે ધર્મેશ ગમારા જે છે તેને તકરાર થઈ હતી અને તેને તકરાર થયા બાદ તેઓ પરત અહીંયા આવી અને તેની સાથે મારામારી કરવા માટે જે મામલો આખો બીચક્યો હતો અને તે દરમિયાન ધર્મેશને છરીના ઘા જે છે તે ઝીકવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેને રેફરલ હોસ્પિટલ જે છે સ્થાનિક ધંધુકા ખાતે ત્યાં આગળ લઈ જવામાં આવ્યો હતો અને તે ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો અને એકાએક આ મેસેજ જે છે તે ધંધુકા ગામમાં વાયરલ થતાં લોકોએ આગચંપીના જે છે બનાવો તે શરૂ કરી દીધા હતા। આ ઘટના સ્થળે જોઈ શકાય છે કે પાન પાર્લર જે છે સોસાયટી નસીબ સોસાયટી પાછળ તેને પણ આગચંપી કરી અને સમગ્ર રાખ છે તે કરી દીધું છે। ન માત્ર એક જગ્યાએ પરંતુ આવી અનેક જગ્યાઓ જે છે કે જ્યાં આગળ કોમ્પ્લેક્સ હોય કે દુકાનો હોય, ટાયરના દુકાનો હોય કે પછી સ્ક્રેપની દુકાનો, આ તમામ જગ્યાએ આગચંપીથી હોમી દીધું હતું। એટલે સમગ્ર ધંધુકા જે છે તે અત્યારે હાલ ક્યાંક ભડકે પડી રહ્યું હતું, પરંતુ ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસ સાથે સાથે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ત્યારબાદ મામલો થાળે પાડવા માટે ફાયર બ્રિગેડની ટીમ જે છે તેને આગચંપીની ઘટનાઓને થાળે પાડવા માટે પ્રયત્નો શરૂ કર્યા હતા। સાથે જ અલગ અલગ ટીમો જે છે તેની વહેંચણી કરવામાં આવી। એસપી સહિતના અધિકારીઓ અહીંયા જે છે તે પહોંચી ગયા અને ત્યારબાદ 2 આરોપીઓ જે છે તે હત્યાના કેસમાં જે સંડોવાયેલા હતા તેમની તાત્કાલિક અટકાયત કરવામાં આવી। માનવામાં આવ્યું છે કે સમીર અને તેની સાથે રિઝવાન નામના બંને આરોપીઓ જે છે તેમની અત્યારે હાલ પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે કે હત્યા કેસનું કાવતરું કેવી રીતે રચવામાં આવ્યું હતું, શું હતું સમગ્ર બનાવ, તે બાબતે અત્યારે હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે। બીજી તરફ વાત કરીએ તો જે આગચંપીની ઘટના અનેક જગ્યાએ બનવા પામી હતી તે મામલે પણ અલગ અલગ સીસીટીવી ફૂટેજો સામે આવે છે, જેમાં કેટલાક લોકો જે છે ધોકા લાકડી સાથે જે ખોવા મળ્યા છે, જે આગચંપીની ઘટના સમયે અલગ અલગ જગ્યાએ જે છે ત્યાં પહોંચ્યા હતા તે લોકોને હવે એરેસ્ટ કરવાની કામગીરી ચાલવામાં આવી રહી છે। તે લોકોની પણ અલગ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, કારણ કે પબ્લિક અને અન્ય પ્રોપર્ટીઓ જે છે તેનું નુકસાન કરવામાં આવ્યું છે, મોટા પાયે નુકસાન કરવામાં આવ્યું છે। તો તેના સીસીટીવીની સાથે ઓળખ કરીને અત્યારે હાલ માનવામાં આવ્યું છે કે 20 જેટલા આરોપીઓ જે છે તેમને કબજે કરવામાં આવે છે। હવે તેમની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું હતું તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે। બીજી તરફ વાત કરીએ ધર્મેશ ગમારાની ઘરની, તો જે બપોરે 1:30 વાગ્યાની આસપાસ આ બનાવની શરૂઆત થઈ હતી ત્યારથી લઈ અત્યાર સુધી તેમના પરિવારના ઘરે જે છે તે અત્યારે અચંબાભરી શાંતિ જોવા મળી રહી છે। ક્યાંક માહોલ જે છે તે બગડી શકે તેમ છે। ત્યાં તેમના પરિવારનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે લોકોએ અત્યારે હાલ આ બાબતે કંઈ પણ કહેવા માટે ઇનકાર કર્યો હતો। એટલે જે ઘટના સ્થળ છે ત્યાં આવી પહોંચે છે અને ત્યાં આગળ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવી રહ્યા છે। મહત્વનું છે કે આવનારા દિવસોમાં આ પ્રકારના આરોપીઓ જેને આગચંપી કરી હતી તેમની પણ ધરપકડ પોલીસ કરશે
અત્યારે હાલ સમગ્ર ધંધુકા વિસ્તાર જે છે ત્યાં આગળ પોલીસનો ચાપતો બંદોબસ્ત છે અને ચંપાભરી શાંતિ જોવા મળી રહી છે. જી, આખા મામલામાં બીજા 2-3 સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે. એક તો કેટલી દુકાનોને નુકસાન પહોંચ્યું છે, કારણ કે જે લોકો આ મામલામાં સંડોવાયેલા પણ નથી, જેમને કોઈ લેવા દેવા નથી, એવા લોકોને પણ નુકસાન પહોંચ્યું છે, જે આપ દ્રશ્યો પણ બતાવી રહ્યા છો. એટલે કેટલું નુકસાન હશે, કેટલી દુકાનોનું નુકસાન થયું છે, અને આ ઘટના પરથી એક પહેલાનો કિસ્સો, એટલે 4 વર્ષ પહેલાનો એક કિસ્સો યાદ આવ્યો છે, જ્યારે કિશન ભરવાડની પણ હત્યા થઈ હતી. પરંતુ એ વખતે પૂર્વ નિયોજિત કાવતરું હતું, તે પ્રકારની વિગતો સામે આવી હતી. આ કેસમાં શું લાગી રહ્યું છે? સંધ્યા, ચોક્કસથી 4 વર્ષ અગાઉ કિશન બોડિયા ઉર્ફે કિશન ભરવાડ જે છે તેની ધંધુકામાં સરેઆમ હત્યા કરી દેવામાં આવી હતી. તેની તપાસ હજી ચાલુ જ છે. તે બાબતે કોઈપણ પ્રકારની ચાર્જશીટ નથી થઈ. માત્ર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ આ જે છે ફરી એક હત્યાનો બનાવ બન્યો. તેમાં પણ ક્યાંક ને ક્યાંક જે રીતે હિન્દુ અને મુસ્લિમ જે છે તેની વાત કરવામાં આવી રહી છે. પરંતુ આ હત્યાના બનાવમાં અત્યારે હાલ એસપી કક્ષાના અધિકારીઓનું કહેવું એવું છે કે જે બનાવ બન્યો તે વ્યક્તિગત બનાવ છે અને તેને બાદમાં જે આગચંપીની ઘટના કરવામાં આવી તેમાં ક્યાંક ને ક્યાંક કાવતરા ભેર તેને અંજામ આપવા માટે આ પ્રકારનું કાવતરું કરવામાં આવ્યું છે. પરંતુ જે રીતે ઘટનાને અંજામ આપવામાં આવે છે તે ચોક્કસથી એવું માનવામાં આવી રહ્યું છે કે જે લોકો સમાજના છે તેમના દ્વારા એવું માનવામાં આવતું હતું કે અહીંયા જે બનાવ બનવા પામ્યો છે તે ઈરાદાપૂર્વક કરવામાં આવે છે. કારણ કે જે જગ્યાએથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી, જે રીતે હત્યા ધર્મેશ ગમારાની કરવામાં આવી હતી, તેમની પાસે હથિયાર હતું, તો આ હથિયાર તેઓ પૂર્વ નિયોજિત કાવતરા હેઠળ રાખતા હતા કે તેમની સાથે અગાઉથી આ પ્રકારના હથિયાર રાખવા પોલીસ તેમને ક્યાંક પરમિશન આપતી હોય અથવા તો છાવરતી હોય, તેવા પ્રકારના પણ આક્ષેપ જે છે તે અત્યારે હાલ થઈ રહ્યા છે. જી બિલકુલ. અને આ ઉપરાંત જે સીસીટીવીમાં પણ આપણે જોઈ રહ્યા છે હાલ, તો જે રીતે અપડેટ છે, જે રીતે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, બાકીના આરોપીઓ ક્યાં છે? જે સીસીટીવીમાં પણ દેખાઈ રહ્યા છે, જે તોડફોડ કરી રહ્યા છે, આખું ટોળું છે. અને સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે કે 100 થી 150 લોકો આવ્યા હતા, જેમના હાથમાં લાકડી, દંડા હતા, હથિયારો પણ હતા. આ હથિયારો લઈને ત્યાં સુધી કેવી રીતે પહોંચ્યા અને આટલી મોટી સંખ્યામાં લોકો કેવી રીતે પહોંચ્યા? ચોક્કસથી જ્યારે આ પ્રકારના બનાવ બનતા હોય છે ત્યારે પોલીસની જવાબદારી ખૂબ જ મહત્ત્વની બની જતી હોય છે. ન માત્ર આરોપીઓની ધરપકડ કરવી, પરંતુ જે પરિવારને ત્યાં આ પ્રકારનો બનાવ બન્યો છે, શોકનો માહોલ જે છે ત્યાં આગળ પણ પોલીસ તૈનાત રાખવામાં આવી છે. જે જગ્યાએ ફરી આગચંપીનો બનાવ ના બને તે માટે પણ પોલીસ અલગ અલગ પૂરતો બંદોબસ્ત જે છે તે પણ ગોઠવવામાં આવ્યો છે. સાથે સાથે જે જગ્યાએ આરોપીઓના મકાન છે ત્યાં ફરી આ પ્રકારની ઘટનાઓ ના બને ત્યાં માટે પણ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે. જ્યારે બીજી LCB સહિતના ટીમનો કાફલો જે છે તે આ સીસીટીવી ફૂટેજ છે, આસપાસના વિસ્તારો જે છે ત્યાં આગળથી આરોપીને પકડવા માટે કવાયત હાથ ધરી છે. અલગ અલગ ટીમો બનાવવામાં આવી રહી છે, તે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. બીજી મહત્ત્વની વાત એ છે કે જે જગ્યાએ ઘટના બન્યા બાદ જે ધર્મેશ ગમારા છે તેનું અત્યારે હાલ પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. ત્યાં સંખ્યાબંધ ટોળાઓ તેમને મળવા માટે આવી રહ્યા છે, ત્યારે પણ પોલીસ બંદોબસ્તની જરૂર પડે. ત્યાં પોલીસ જે છે અત્યારે હાલ તૈનાત રાખવામાં આવી છે અને પોલીસ માત્ર ને માત્ર કાલ સુધીમાં અથવા તો આજ રાત સુધીમાં તેના અંતિમ સંસ્કાર વહેલી તકે થઈ જાય તે માટે પૂરતા પ્રયત્નો કરી રહી છે. આવનારા દિવસોમાં ચોક્કસથી તેના આરોપીઓની ધરપકડ વધુમાં વધુ થાય અને જે લોકો આ સાથે સંડોવાયેલા છે તેમના વિરુદ્ધ કાયદેસરની અને કડક કાર્યવાહી થાય તે માટેના પ્રયત્નો હાથ ધરી રહી છે. જી બિલકુલ, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો હાલ બપોરે ભારે લાગણી જેવી સ્થિતિ હતી, પરંતુ ત્યારબાદ પોલીસે આખો મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો છે અને હાલ શાંતિ છે. તો આ મામલે પોલીસનું શું કહેવું છે? આખી જે ઘટના બની તે મામલે તેમનું પણ નિવેદન સામે આવ્યું છે, સાંભળો. આરોપી હતો, આરોપી પકડાઈ ગયો છે. એના 2 આરોપી અત્યારે અમારી ગિરફ્તમાં છે. એને તમામ આગેવાનો જોડે મિટિંગ થઈ ગઈ છે. આગેવાનો પોલીસની કામગીરીથી સંતુષ્ટ છે. એને અત્યારે પોસ્ટમોર્ટમની કાર્યવાહી ચાલુ છે ઓર તમામ એક ઘરની જે અત્યારે કોમ્બિંગ ચાલુ રહેશે. અને અહીંયા લગભગ 200 અને આસપાસ જે પોલીસ અહીંયા લાગેલી છે. જિલ્લાના તમામ ડીવાયએસપીસ અને હું અને આઈજી સાહેબ પણ અહીંયા છે. ઓર કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ હવે ના બને એને માટે તમામ રૂપે તકેદારી રાખવામાં આવશે. તો આ મામલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના અધ્યક્ષ રણછોડ રબારીની પણ પ્રતિક્રિયા સામે આવી છે. તો આગચંપી અને તોડફોડથી કેટલી દુકાનોને નુકસાન થયું તેમના માલિકોએ પણ પોતાની વ્યથા વ્યક્ત કરી. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે ધંધુકામાં ફરી એકવાર ઘટના બની છે એવું નથી, આખા ગુજરાતમાં વારંવાર થઈ રહ્યું છે.
પોલીસની સામે જ્યારે આવે છે ઘટના ત્યારે ધ્યાનમાં આવે છે આ હત્યા કરનાર વ્યક્તિનો ધંધો શું હતો એનો કરો. આ ધંધો કાલથી શરૂ કર્યો એવું તો નથી, પોલીસના ધ્યાનમાં પણ નથી. કહેવાનો અર્થ ગુજરાતમાં હિન્દુ સલામત નથી એનું આ 5મું વરવું ઉદાહરણ ધંધુકામાં છે. કિશન ભરવાડની હત્યાનો પ્રશ્ન હજી ઉકેલાયો નથી એ પહેલાં બીજા હિન્દુઓની હત્યા કરવામાં આવી છે. એટલે અમે વારંવાર કહીએ છીએ કે જે પ્રકારે આ સમાજ વિરોધી પ્રવૃત્તિ મુસલમાનો દ્વારા થઈ રહી છે એનું ચેકિંગ કેમ નથી થતું? શા માટે હથિયાર લઈને માણસો ફરી રહ્યા છે? નાના મોટા ઝઘડા સમાજમાં થતા જ હોય છે, પણ હત્યા સુધી પહોંચવાનું કારણતરું માત્ર ને માત્ર આ મુસલમાનો દ્વારા થઈ રહ્યું છે. અને એનું આ વરવું ઉદાહરણ ધંધુકામાં જોવા મળી રહ્યું છે. એના પરિવારમાં પોલીસમાં નોકરી કરી રહ્યા છે, પરિવાર પણ દુઃખી છે કે જે સુરક્ષાનું કવચ લઈને અમે ફર્યા છીએ એના જ ભાઈની હત્યા થાય છે. લગભગ 3 વાગ્યાની આજુબાજુ બન્યો હોય છે. એટલે બાજુમાં ટાયરવાળાની દુકાન છે, એના જૂના ટાયર પડ્યા હતા, એ લોકોએ સળગાવવાનો પ્રયત્ન કર્યો. એટલે મેં વિનંતી કરી કે ભાઈ રહેવા દો, પવન આ બાજુ રહે બધું મારે નુકસાન થશે. તો એ લોકોએ મને ગાળો દેવા માંડી અને એવું કીધું કે જો આને તમે ઓલવશો, અગ્નિ બંધ કરશો તો તમારા ટાંટિયા ભાંગી નાખ્યો. 150-200 માણસનું ટોળું, એટલે આપણે કંઈ કહી શકીએ નહીં. એટલે હું દૂર નીકળી ગયો અને પછી સાથે અગ્નિ તરત પ્રગટી થઈને એક્રેલિકને પકડી લીધું. પવન સાથે હતો એટલે બધું ઉપાડી લીધું. કેટલી દુકાનોને આગ લાગી? આ બધી 4-5 આગળની છે ને મારી 5 મારી છે. એમાં 2 અમારી પોતાની છે અને 3 આ તો માલિક ઉભા એમને 3 ભાડે છે મારી પાસે. 3 વાગે સાહેબ બનાવ બન્યો હતો અને દાદા ગયા હતા બેંકમાં અને ઓછામાં ઓછા એમના 3 થી 4 ફ્રીજ, મોટા ફ્રીજ હતા. ફ્રીજ બેનો કોલસો થઈ ગયો. એમનું જે રસોઈ બનાવવાનું જે સીધું હતું એ સીધું પણ બધું સાવ ભસ્મ થઈ ગયું અને સાવ પોઝિશન સાધારણ માણસ હતા. શાળામાં નાના માણસોને જમાડતા હતા સસ્તામાં અને એ લોકો ચાલતા હતા, ચલાવતા હતા અને સારું જમવાનું બનાવતા હતા. અને આ લોકો આવી અને આવો બધો બનાવ કરી નાખ્યો. ફરી તૈયાર થઈ જાઓ વણ નોતરેલી આફત માટે. ખેડૂતોની ઉનાળુ સિઝન પર મંડરાઈ રહી છે ઘાત. વૈશાખમાં વારો પાડવા આવી રહ્યું છે માવઠું. एक नहीं, मावठाने लई 2 मोटी आगाही. डे 2, डे 3 और डे 4 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है. કોઈ ભાગમાં ગાજવીજ થાય તો ક્યાંક ક્યાંક કરા પણ પડી શકે અને ઉત્તર ભારતના ભાગોમાં પણ હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે. રાજ્ય પર જાણે કુદરત કોપાયમાન થઈ હોય તેમ એક બાદ એક માવઠા રૂપે આફત આવી રહી છે. ખબર નહીં કયા જન્મનો વેર કાઢી રહી છે, કારણ કે ચૈત્ર મહિનામાં હવામાનમાં પલટો આવતો રહ્યો. ક્યારેક ગરમીએ હાય તોબા મચાવી તો ક્યારેક વાદળોએ ખેડૂતોની ચિંતા વધારી અને હવે વૈશાખ મહિનો પણ ખેડૂતો માટે માઠા સમાચાર લઈને આવ્યો છે. અખાત્રીજથી માવઠાના મંડાણ. અખાત્રીજ, જેને હિન્દુ ધર્મમાં શુભ માનવામાં આવે છે, આ દિવસે કોઈ પણ શુભ કામ કરી શકાય છે, કારણ કે પંડિતોના મતે અખાત્રીજે મુહૂર્ત જોયા વિના કોઈ પણ શુભ કામ કરવાનો દિવસ હોય છે. પરંતુ આ જ દિવસ ખેડૂતો માટે શુભ નહીં, અશુભ સમાચાર લઈને આવ્યો છે. 19 થી 21 એપ્રિલ સુધી કમોસમી કહેર. 3 દિવસ આ માવઠું સામાન્ય લોકો જ નહીં પરંતુ ખેડૂતોની ચિંતા વધારશે. જો કે એક રાહતની વાત એ છે કે આ વખતે માવઠાનો માર આખા ગુજરાત પર નહીં, કેટલાક જિલ્લા પર રહેવાનો છે અને છૂટક વરસાદ વરસતો રહેશે. પરંતુ આ વરસાદ ખેતરમાં તૈયાર થયેલા પાકને પલાળી દેશે. પવનના ફૂલ પાવર સાથે ત્રાટકશે માવઠું. હવામાન વિભાગ જ નહીં પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ ખેડૂતોનું બીપી વધે તેવી જ આગાહી કરી રહ્યા છે. તારીખ 19 થી 21માં વરસાદ થવાની શક્યતા છે. જો કે અંબાલાલનું માનીએ તો આ વરસાદ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે થશે, જેનાથી ગરમીમાંથી રાહત મળશે. જો કે આ સમયે પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે, એટલે કે ઊભા પાક હોય તો મોટું નુકસાન થઈ શકે. ખાસ કરીને આંબા પર ઝૂલતી જે કેરીઓ છે તે પણ ખરી પડે, કારણ કે આ પહેલા પણ 2 થી 3 માવઠાના રાઉન્ડ આવ્યા, જેમાં ક્યાંક 50 થી 60% કેરીમાં નુકસાની આવી હતી. આવામાં ફરી એક વખત આ પ્રકારના પવનના પાવર સાથે માવઠું ત્રાટકવાનું છે. હમણાં તારીખ 19 ને 21માં વરસાદ થવાની શક્યતા છે. પ્રી મોન્સૂન એક્ટિવ થશે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે રાજ્યના કેટલાક ભાગમાં ગરમીમાંથી રાહત મળવાની શક્યતા રહેશે. ખાસ કરીને
આ પ્રી મોન્સૂન એક્ટિવિટી માં પવનની ગતિ વધારે છે. કોઈ ભાગમાં પવનની ગતિ 40 કિલોમીટર તો કોઈ ભાગમાં 50 કિલોમીટર રહેવાની શક્યતા છે. ત્યારે આ સમયે કયા વિસ્તારોએ ખાસ સાવચેત રહેવું પડશે તે પણ જાણી લો. હવામાન વિભાગ મુજબ આ 3 દિવસ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. डिस्ट्रिक्ट है जहां पर आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है. वो डिस्ट्रिक्ट है डे 2 के लिए अमरेली, भावनगर, छोटा उदयपुर, दाहोद और महिसागर डिस्ट्रिक्ट शामिल है. और डे 3 की बात करेंगे तो डे 3 के लिए तापी, डांग और साथ में ही अमरेली, भावनगर डिस्ट्रिक्ट शामिल है. और डे 4 के लिए हम बात करेंगे तो आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है. और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है वो डिस्ट्रिक्ट है अमरेली, भावनगर, सूरत और भरूच डिस्ट्रिक्ट. તો અંબાલાલના મતે દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય તેમજ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં વાદળ વાયુ પણ આવવાની શક્યતા છે. સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠાના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થશે. મહેસાણા, સમી, પાટણનું પણ હવામાન બદલાશે. અમદાવાદ, ગાંધીનગરના કેટલાક ભાગોમાં પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થઈ શકે છે. આ સમયે ગાજવીજ અને કરા સાથે વરસાદ પડી શકે છે તેવી ગંભીર આગાહી કરી છે અંબાલાલ પટેલે. કેટલાક દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, બોટાદના ભાગો અને લગભગ મહીસાગરના ભાગો, ભરૂચના ભાગો, દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગો અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થવાની શક્યતા રહેશે. જો કે લોકોના મનમાં સવાલ થઈ રહ્યો હશે કે હાલ વગર સિઝનનો વરસાદ કેમ વરસી રહ્યો છે, તો જાણી લો તેનું કારણ. डे 2, डे 3 और डे 4 में रेनफॉल का फोरकास्ट है. उसमें एक वेस्टर्न डिस्टर्बेंस अप्रोच कर रहा है जिसकी आज की पोजीशन 58 डिग्री नॉर्थ ईस्ट लॉन्गिट्यूड पे है, जिसके कारण आने वाले डे 2, डे 3 और डे 4 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है. જો કે આફત આટલેથી જ નથી અટકવાની. કુદરત અહીંયા પૂરતો જ કહેર વરસાવશે તેવું નથી. જો તમે એવું માનતા હોય તો તે ભૂલ ભરેલું છે. પહેલા ગરમી, બાદમાં માવઠું અને ત્યારબાદ પણ ફરી એક વખત ગરમીનો રાઉન્ડ આવવાનો છે. 24 એપ્રિલથી ગરમી વધવાની શક્યતા. એપ્રિલની શરૂઆત જ્યાં માવઠાવાળી થઈ ત્યાં એપ્રિલનો અંત પણ કાળઝાળ ગરમી સાથે થશે તેમ લાગે છે. કારણ કે 19 થી 21 એપ્રિલ કમોસમી વરસાદનો માર આપ્યા બાદ 24 એપ્રિલથી ફરી તાપનું ટોર્ચર વધવાનું છે અને 26 એપ્રિલથી ગરમી તેના પીક પર હશે. 28 એપ્રિલ સુધી ગુજરાતવાસીઓએ ગરમીમાં શેકાવવા માટે તૈયાર રહેવું પડશે. આ સમયે મધ્ય ગુજરાતમાં તાપમાન 43 ડિગ્રી સુધી પહોંચી જશે. એટલે કે છેલ્લા દિવસોમાં રાજકોટ સમેત અન્ય શહેરોમાં જ્યાં તાપમાન 42 ડિગ્રી હતું, જેનાથી બપોરે રસ્તા સુમસામ થઈ જતા લોકો ગરમીથી રાહત મેળવવા જ્યાં ઠંડા પીણાનો સહારો લેતા, એવા જ હાલ ફરી થવાના છે. મધ્ય ગુજરાત જ નહીં, ઉત્તર ગુજરાતમાં પણ મહત્તમ તાપમાન લોકોને ઉકળાવી દેશે. કારણ કે આ સમયે પારો 45 ડિગ્રીએ પહોંચવાનો છે. પુનઃ ગરમી જોર પકડશે અને તારીખ 24-25થી ગરમી વધવાની શક્યતા રહેશે. તારીખ 26 થી 28માં ગરમી ઘણા ભાગોમાં જોર પકડશે. લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં, વડોદરા વગેરે ભાગોમાં મહત્તમ તાપમાન 42 ડિગ્રી સેલ્સિયસ થઈ જવાની શક્યતા રહે. કોઈ ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ પણ થઈ શકે. એટલે 26મી તારીખમાં मध्य गुजरात भागों में आखिरी गर्मी पड़वानी शक्यता रहશે. और ओवरऑल पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पर सबसे ज्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है पिछले 24 घंटे में, वो है सुरेंद्रनगर में 41.2 डिग्री सेल्सियस. और अहमदाबाद और गांधीनगर में आज जो मैक्सिमम टेम्परेचर रहने का पूर्वानुमान है वो है अहमदाबाद में 42 डिग्री सेल्सियस और गांधीनगर में 41 डिग्री सेल्सियस के आसपास. પશુઓને ગરમીથી ખાસ બચાવજો. અંબાલાલ કાકાએ ખેડૂતોને તો ત્યાં સુધી ચેતવ્યા છે કે આ સમયે પશુઓનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે માણસો સમેત પશુઓમાં પણ કાળઝાળ ગરમી હાનિકારક સાબિત થતી હોય છે. ગરમીના કારણે દૂધાળા પશુઓને ખાસ અસર થતી હોય છે. દૂધ ઉત્પાદનમાં પણ 20 થી 50% સુધીનો ઘટાડો થઈ જાય છે. હીટ સ્ટ્રોક, ખોરાક ઓછો લેવો અને ગર્ભ ધારણ ક્ષમતામાં પણ ઘટાડો જેવી ગંભીર અસરો પ્રાણીઓમાં જોવા મળે છે. ગરમીના કારણે ઘણી વખત પશુઓ હાંફવા લાગે છે, આંખો લાલ થઈ જાય છે, શરીરનું તાપમાન પણ વધી જાય છે. આ સમયગાળામાં પશુઓને છાંયડામાં રાખવા, ઠંડુ પાણી આપવું અને શરીર પર પાણી છાંટવા જેવી તરકીબો અજમાવવા માટે ખાસ અંબાલાલે કહ્યું છે. ખરા તાપમાં કામ કરતા મજદૂરો
ડિહાઇડ્રેશન ના થાય એનું ધ્યાન રાખવાનું રહેશે. આ ઉપરાંત પશુધનની પણ કાળજી રાખવાની રહેશે. પાણી અંગે પશુઓને પણ નિરણ સાથે સાથે યોગ્ય પાણી આપવાની શક્યતા રહેશે. જનધનને પણ ડિહાઇડ્રેશન ન થાય એટલા માટેનું ધ્યાન રાખવાનું રહેશે. ટૂંકમાં સતત બદલાતું વાતાવરણ ખેડૂતોને હેરાન કરતું રહેશે. એપ્રિલના અંતમાં ગરમી પડશે તો મેની શરૂઆત પણ વાતાવરણમાં પલટા સાથે થશે. મે મહિનામાં દરિયો ડોલશે અને દરિયામાં ઊંચા મોજા પણ ઉછળશે. મિડ મેમાં અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે. એટલે કે જ્યાં સુધી ચોમાસાના શ્રી ગણેશ નહીં થાય ત્યાં સુધી વાતાવરણ ડામાડોળ રહેશે. ગામમાં મુકાયો પાણીપુરી પર પ્રતિબંધ. ભુજના લોડાઈ ગામમાં પાણીપુરી પર સદંતર પ્રતિબંધ મુકાયો છે. ભુજ તાલુકાના લોડાઈ ગામમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર અસર બીજા દિવસે પણ જોવા મળી હતી. શંકાસ્પદ પાણીપુરી ખાવાના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. પ્રાથમિક અહેવાલ મુજબ અત્યાર સુધીમાં કુલ 70 કેસ સત્તાવાર રીતે નોંધાયા છે, પરંતુ સ્થાનિક સ્તરે આ આંકડો હજુ પણ વધુ હોવાની આશંકા સેવાઈ રહી છે. બીજા દિવસે વધુ 34 કેસ સામે આવ્યા. ઘટનાની વિગતો મુજબ પ્રથમ દિવસે અનેક લોકોને ઉલટી ઉપકા અને ઝાડાની ફરિયાદ બાદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બીજા દિવસે આરોગ્ય વિભાગની ટીમે ગામમાં સઘન તપાસ હાથ ધરી હતી, જેમાં વધુ 34 ફૂડ પોઈઝનિંગના કેસ પ્રકાશમાં આવ્યા. પરિસ્થિતિની ગંભીરતા જોતા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરાઈ. આ તરફ તંત્ર દ્વારા કડક કાર્યવાહી પણ શરૂ કરાઈ છે. ફૂડ વિભાગે કુકમા ગામે નાસ્તાની લારીઓ પર ચેકિંગ હાથ ધર્યું હતું અને સાથે જ વેપારીઓને સ્વચ્છતા અને ગુણવત્તા અંગે કડક સૂચન કરાયા. નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી. મહત્વનું છે કે લોડાઈ ગામે પાણીપુરી ખાધા બાદ 70 જેટલા લોકોની તબિયત લથડી હતી. હાલ ફૂડ અધિકારી સહિતની ટીમ ચકાસણીની કામગીરીમાં જોતરાઈ છે. સુરતમાં આરોપીને લુખ્ખાગીરી કરવી પડી ભારે. આતંક મચાવનાર શખ્સનું પોલીસે કાઢ્યું સરઘસ. દાદાગીરી કરનારા આરોપીને પોલીસે જાહેરમાં શાન ઠેકાણે પાડી. સુરતના લિંબાયત વિસ્તારમાં આતંક મચાવનારા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. છેલ્લા કેટલાક સમયથી કાર અને ઓટો રિક્ષામાં તોડફોડ કરી લોકોની મિલકતને નુકસાન પહોંચાડનારા સચિન ચૌધરી નામના શખ્સને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. લિંબાયત પોલીસે આરોપી સચિનને સાથે રાખીને ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરીને જાહેરમાં સબક શીખવાડ્યો. જે વિસ્તારમાં આરોપીએ તોડફોડ કરીને ભયનો માહોલ ઉભો કર્યો હતો તે જ વિસ્તારમાં પોલીસે તેની શાન ઠેકાણે લાવી દીધી. પોલીસે આરોપીને જાહેરમાં કાન પકડીને લોકોની માફી મંગાવી હતી. આરોપીએ જાહેરમાં બાહેંધરી આપી હતી કે હવે પછી તે ક્યારેય આવી ભૂલ નહીં કરે. લિંબાયત પોલીસની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. અમરેલીમાં સ્કૂલ બસ ખાડિયામાં ખાબકી 20 વિદ્યાર્થી ઘાયલ થયા. અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં ચલાલાથી ગોપાલગ્રામ જતા માર્ગ પર હાઈસ્કૂલની બસને અકસ્માત નડ્યો. ડ્રાઈવરે સંતુલન ગુમાવતા બસ રોડ નીચે ખાડિયામાં ઉતરી ગઈ હતી, જેમાં 20 જેટલા વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. આ ઘટના ગોપાલગ્રામ નજીક બની હતી. અકસ્માત થતાં જ વિદ્યાર્થીઓમાં અફરાતફરી મચી ગઈ. વિદ્યાર્થીઓની બૂમાબૂમ સાંભળી આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા. મોટી દુર્ઘટના ટળતા વાલીઓ અને શાળા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક ચલાલાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ચલાલા પોલીસ પણ સ્થળ પર અને હોસ્પિટલ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. કેટલાક ગંભીર રીતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને અમરેલી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચાર વચ્ચે અકસ્માતના સમાચાર મળતા જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ, ઉમેદવારો અને કાર્યકરો ચલાલા આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા. હોસ્પિટલમાં નેતાઓની ભીડ જામી હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે તેઓ મીઠાપુરથી ગોપાલગ્રામ સ્કૂલ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં આ ઘટના બની. ચાંદખેડામાં 2 માસૂમ બાળકીના મોતનો મામલો વધુ ગૂંચવાયો. એફએસએલ રિપોર્ટમાં કંઈ શંકાસ્પદ ન જણાયું. 2 સપ્તાહ બાદ પણ નથી ખુલ્યું 2 બાળકીના મોતનું રહસ્ય. એફએસએલ રિપોર્ટમાં કઈ શંકાસ્પદ તથ્ય ન મળતા રહસ્ય ઘેરાયું. અમદાવાદના ચાંદખેડામાં 2 માસૂમ બાળકીઓના રહસ્યમય મોતનો મામલો વધુ ગૂંચવાયો છે. પરિવાર તરફથી સતત રટણ કરવામાં આવી રહ્યું છે કે બહારની ડેરીના ખીરામાંથી બનાવેલા ઢોસા ખાવાથી બાળકીઓના મોત થયા. જો કે આ દરમિયાન 2 બાળકીના શંકાસ્પદ મોત મામલે એફએસએલનો રિપોર્ટ આવ્યો છે, જેમાં એફએસએલ રિપોર્ટમાં કોઈ શંકાસ્પદ પદાર્થ નથી મળી આવ્યો. એફએસએલનો રિપોર્ટ આવતા પોલીસ માટે તપાસ વધુ અઘરી બની છે.
અને વધુ કોકડું ગૂંચવાયું છે. જોકે હવે પોલીસ મોતનું કારણ જાણવા તપાસ કરશે. એસપીએ જણાવ્યું હતું કે બંને બાળકીઓના મૃતદેહનું પેનલ પીએમ કરાવવામાં આવ્યું હતું. પીએમ દરમિયાન કેટલાક નમૂના એફએસએલમાં મોકલવામાં આવ્યા હતા, જેનો એફએસએલ રિપોર્ટ આવી ચૂક્યો છે. મોતનું કારણ પીએમ કરનાર ડોક્ટર પાસેથી જાણી શકાશે. પોલીસે જણાવ્યું કે માતા પિતાના સેમ્પલ પણ રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા હતા. હાલ રિપોર્ટ આવ્યા બાદ કોઈનો હજુ સુધી અભિપ્રાય લેવામાં નથી આવ્યો. હોસ્પિટલમાં બાળકીઓના માતા પિતાના બ્લડ રિપોર્ટ કરાવવામાં આવ્યા હતા, જેમાં થોડા સિમ્પટમ્સની હાજરી જોવા મળી હતી. આ રિપોર્ટમાં શું આવ્યું છે તે ડોક્ટર જણાવશે. આ કેસમાં પીએમ રિપોર્ટ, બ્લડ રિપોર્ટ,